વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમ ઐરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આચાર્યને પૂજ્યપણે કરીને માનવા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ગૌભીલ ધર્મસૂત્રમાં આચાર્ય ગૌભીલ કહે છે કે આચાર્યો શ્રેષ્ઠ ગુરુણામ, અર્થાત કે ગુરુઓમાં આચાર્ય એ શ્રેષ્ઠ ગુરુ છે. બ્રહ્મ વૈવત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 73માં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પિતા નંદરાયજીને કહે છે કે ગુરુનામ મંત્ર દહ સ્વયં, અર્થાત કે ગુરુઓમાં મંત્ર આપનારા ગુરુ તરીકે હું સ્વયં રહેલો છું. વિષ્ણુ સહસ્ત્ર નામના ભાષ્યમાં જે ધાતા નામ આવે છે એ ધાતા નામનો અર્થ કરતા રામાનુજાચાર્યજીના શિષ્ય પરાશર ભટ્ટાચાર્યજી કહે છે કે ધરાતલ પર ધર્માચાર્ય તરીકે ભગવાન સ્વયં રહેલા હોય છે. આ પ્રમાણે શાસ્ત્રોમાં આચાર્યનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે અને એટલે જ માટે શાસ્ત્રોકારો કહે છે કે આચાર્યને પૂજ્યપણે માનવા. ભગવાન સ્વામિનારાયણ નિષ્કુળાનંદ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 40 19મી ચોપાઈની અંદર કહે છે કે એનું જેણે કર્યું સન્માન રે તેણે મારું કર્યું છે નિદાન રે, એમ જાણી લેજો સહુજન રે, એમ બોલિયા શ્રી ભગવાન રે. ભગવાન સ્વામિનારાયણ પણ અહીં કહે છે કે જેણે આચાર્યનું સન્માન કરેલું છે તેણે મારું સન્માન કરેલું છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ અહીં આચાર્યને પૂજ્યપણે માનવાનું કહે છે. પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા 4th અંશ 11મા અધ્યાયના 78મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન પણ પોતાના સ્વમુખે કહે છે કે આચાર્યમ मानयत धीमान मनसा कर्मणा गिरा, अर्थात कि धीमान पुरुष को मन कर्म और वाणी से आचार्य का सम्मान करना चाहिए. श्रीमद नारायण भगवान पण पोताना स्वमुखे કહે છે કે મનુષ્યએ અને એમાં પણ બુદ્ધિમાન મનુષ્યએ આચાર્યનું મન, વાણી અને કાયથી સન્માન કરવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 71મા શ્લોકની અંદર કહે છે કે પૂજ્યો અન્ન ધન વસ્ત્રાદ્યૈર યથાશક્તિ ચ ચાખિલૈહિ, અર્થાત કે પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. કારણ કે આચાર્ય જે છે એ સન્માન કરવા યોગ્ય છે અને સન્માન કરવા યોગ્ય હોવાથી જ દરેક શિષ્યગણોએ પોતાના આચાર્યને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રાદિકે કરીને પૂજવા જોઈએ. તે જ પ્રમાણે પુરાણ સાહિત્યમાં પણ એવા વચનો જોવા મળે છે કે શિષ્યગણે પોતાના આચાર્યનું સન્માન કરવું જોઈએ અને પોતાના આચાર્યને અન્ન ધન ઇત્યાદિ કરીને પૂજવા જોઈએ. જેમ કે વિષ્ણુ રહસ્યમાં પણ કહ્યું છે કે ઉપહારે યથાશક્તિ કાલે કાલે નિજમ ગુરુમ અર્ચયે દેવવત પ્રાગ્ય સર્વદેવમયો ગુરુ. અર્થાત કે બુદ્ધિમાન શિષ્ય સમય સમય યથાશક્તિ ભેટ સામગ્રી આપીને પોતાના ગુરુને પૂજવા. કારણ કે ગુરુને સર્વદેવ રૂપ કહ્યા. સર્વદેવ રૂપ હોવાથી ગુરુને અન્ન છે, વસ્ત્ર છે ઇત્યાદિ કે કરીને પૂજવાના છે. કારણ કે ગુરુ સર્વદેવમય છે
અને સર્વદેવમય સર્વદેવ રૂપ હોવાથી ગુરુને માનવાના છે તથા પૂજવાના છે એવું શાસ્ત્રોનું રહસ્ય છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિત